નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવીના બ્રોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સાથે અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ અને બ્રહ્મ સમાજની દીકરી એવી જીયા આપણી સાથે છે અને આપણે એનો પરિચય લેશું. ખાસ કરીને જો વાત કરું તો એક કચ્છના સીમાડાના એટલે કે નાના એવા ગામથી આવી અને એણે ભુજમાં આવી અને ભુજમાં ભણતરની સાથે સાથે બ્રહ્મ સમાજની આ દીકરીએ જે અચીવમેન્ટ કર્યા છે અને ખરેખર એ ધન્યવાદને પાત્ર છે. ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કરે, ઘણી દીકરીઓને ઇન્સ્પાયર કરે એવું એણે કામ કર્યું છે. આપણી સાથે આજે જીયા છે, જીયા ત્રિપાઠી. જીયા, તમારું સ્વાગત છે બેટા. સૌથી પહેલાં તું અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં ભણસ અને થોડો તારો પરિચય આપી દે. મારું નામ છે જીયા સંજયભાઈ ત્રિપાઠી. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું રાવલવાડી સ્કૂલમાં ભણું છું અને મારી 5 શોર્ટ ફિલ્મ આવી ગઈ છે. જીયા, તે આ પ્રોફેશનમાં તું આવી તો તને આમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? તને કોણે ઇન્સ્પાયર કરી? હું છે ને નાની હતી ને ત્યારે મારા ફ્રેન્ડ્સ ભેગી રમતી, તો ત્યારે હું બધી એવી વસ્તુમાં જ ઇન્ટરેસ્ટ લેતી જેમાં એક્ટિંગનું આવે. તો ત્યાંથી મને એમ થયું કે હું એકવાર મૂવીનું સ્ટાર્ટિંગ કરું. ત્યાંથી મને મારા પોતાથી મને ઇન્સ્પાયરેશન મળી કે હું આ કરું. અને તને કોણે કોણે આમાં સપોર્ટ કર્યો અને તને કોણે ગાઈડન્સ આપ્યું અને પછી તું આગળ વધી? એમ મારી આખી ફેમિલીએ મને સપોર્ટ કર્યો. નાની દીકરી છે, એના ફાધર સંજયભાઈ ત્રિપાઠી, એણે ઘણી મહેનત કરી છે. મારા અંગત મિત્ર પણ છે, અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ છે. જીયા, તે સૌથી પહેલાં જે શોર્ટ મૂવી કરી એના વિશે થોડી માહિતી આપ. સૌથી પહેલી શોર્ટ મૂવી રિશ્તો કી ડોર છે. એમાં જે હું મારું એક દીકરીનું પાત્ર છે. એમાં એમ છે કે જે વૃદ્ધો લોકો હોય છે ને તેઓને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે ને ઘરમાં નથી રાખતા, તો એના ઉપર આખી મૂવી છે. એક નાની દીકરીની આટલી મોટી સમજ ખરેખર માવતરો માટેની જે કેરિંગ હોય અને લોકોને ઇન્સ્પાયર કરી શકે, સમાજને ઇન્સ્પાયર કરી શકે, ત્યાંથી એની શરૂઆત થઈ છે. દીકરા, અત્યાર સુધીમાં કેટલી શોર્ટ મૂવી કરી છે? ટોટલમાં અત્યાર સુધીમાં 5 શોર્ટ મૂવી કરી છે ને એક 17 તારીખે રિલીઝ થવાની છે. એના સાથે મારી 6 મૂવી થઈ છે. ટોટલ ગુજરાતી મૂવી પણ એમાં ઇન્ક્લુડ છે? ના, એટલે એમ તો મારી 8 ખંડ મૂવી થઈ ગઈ છે મોટા પડદાની પણ. અચ્છા, તો મોટા પડદાની તે કેટલી મૂવી અત્યાર સુધીમાં કરી છે? એક છે ઉડાન અને ટાર્ગેટ. તો આ ટાર્ગેટ ફિલ્મ છે એ ક્યારે રિલીઝ થવાની છે? શું છે એની સ્ટોરી શું છે અને તારો ત્યાં અનુભવ કઈ રીતનો રહ્યો? એમાં આ મહિનામાં જ રિલીઝ થવાની છે, 1 મહિનામાં. ને એમાં એક છોકરી છે, એનું કિડનેપિંગ ને થાય છે ને અમુક ખોટા પોલીસવાળા પણ હોય છે ને એને પકડવાનું બધું એવું બધું છે ને ત્યાં મારો ખૂબ જ સરસ અનુભવ થયો છે. મિત્રો, આપણી સાથે જીયા ત્રિપાઠીની સાથે સાથે એના સ્કૂલના પ્રિન્સિપલ પણ આપણી સાથે છે અને આપણે એમનો પરિચય લેશું કે જીયાએ જે આ શરૂઆત કરી છે અને જેનાથી લોકો, દીકરાઓ દીકરીઓ ઇન્સ્પાયર થઈ રહ્યા છે, સાથે સાથે સ્કૂલમાં એનું શું યોગદાન છે અને એને સ્કૂલ તરફથી શું ઇન્સ્પાયર કરવામાં આવે છે એના વિશે વાત કરી. સાહેબ, આપનો થોડો પરિચય આપો તમારા દર્શક મિત્રોને. જી સાહેબ, મારું નામ શાંતિલાલ મોતા. હું રાવલવાડી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. અમારી સરકારી શાળા છે. જીયા આમ તો અમારી આ વર્ષની છે એ નાયબ જીએસ છે ત્યાંની, એટલે અમારી લીડરશિપમાં જ ત્યાં છે સ્કૂલમાં. અચ્છા. એ આવી ભણવા મારી જોડે પહેલા ધોરણથી આવે છે, ત્યારથી કરીને 7મા ધોરણ સુધીની એની સતત એક્ટિવિટી છે એ પ્રગતિશીલ છે. ભણવામાં પણ એ નોર્મલ કરતાં પણ સારી છે. હજુ એને સમય થોડું ઘટતું જાય કારણ કે એને બીજા ક્ષેત્રોમાં એને સમય લીધું થોડોક, પણ છતાંય ભણવાનું બધું જ પૂરું કરી લે છે. અને સાહેબ, જીયા તમારી પાસે જ ભણી છે અને તમારી પ્રેરણા હેઠળ જ આગળ વધી છે. એનું ભણવામાં યોગદાન કેટલું છે, સાથે સાથે એના જે સમાજ સેવાના સપનાઓ છે અને આ જે શોર્ટ મૂવી કરી અને લોકોને જે ઇન્સ્પાયર કરવાનું કામ કરે છે, એમાં એનું યોગદાન કઈ રીતનું છે, શું છે? જીયા છે ને એ સ્વભાવથી પહેલેથી જ માયાળુ છે
અને કોઈનું દુઃખ સહન ન કરી શકે, એના ભેગા એના દુઃખમાં ભાગીદાર થવા માટે એ હંમેશા તલપાપડ રહેતી હોય છે. આ સંસ્કાર છે એના ઘર સુધી સંસ્કારો છે. અત્યારે પણ એવું કરે છે કે એના દાદાની તિથિ હોય ને તો અમે છેલ્લા 4 વર્ષમાં જે અમારી સ્કૂલમાં જરૂરિયાતમંદ પરિવારો જે છે એને રાશન કીટ આપે છે પોતાની પોકેટ મનીમાંથી. પછી એને ક્યાં પણ યુટ્યુબમાંથી કે પિક્ચરમાંથી જે પહેલી બધી કમાણી થઈ એટલે કે જે પણ મળ્યું એને બક્ષિસ તરીકે એ બધું એને ભુજ લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ તરીકે એને આપ્યું છે. વાહ. એટલે આ છે. પછી એના ઘરમાં જૂના એના પોતા બધા કે જરૂર કપડાવાળા છે કે પોતાની જે હવે બિનઉપયોગી વસ્તુઓ એની પાસે છે અને બીજાને ઉપયોગી છે તો એવી વસ્તુઓ બીજી સંસ્થાના માધ્યમ દ્વારા પણ એ દાનમાં કરતી હોય છે. એટલે આ સ્વભાવ છે એનો ઘર સુધી સ્વભાવ છે અને અત્યારે પણ એ જાળવી રાખ્યો છે. અને મારા સ્કૂલમાં પણ અત્યારે નાયબ GS તરીકે છે. એટલે મારી સ્કૂલની એક્ટિવિટી પ્રવૃત્તિઓ બધી છે એ લીડરશિપ તરીકે મારા ભેગી બધી કરે છે. ખૂબ ખૂબ સરસ કાર્ય કહેવાય. અને ખરેખર આટલી નાની વયમાં આટલું મોટું યોગદાન તમારી સ્કૂલનું ગૌરવ છે. અને એ જે ફ્યુચરમાં હવે આગળ પણ જે કાંઈ મળશે તો એ તમારા સ્કૂલના જે સંસ્કાર છે, તમારું યોગદાન છે એને આગળ લઈને વધશે. સાહેબ, મારો તમને અંતિમ પ્રશ્ન કે જીયાના આ ફ્યુચરથી મતલબ આ કાર્યોથી બીજા દીકરા દીકરીઓ કેટલા ઇન્સ્પાયર થાય છે અને એની અસર શિક્ષણ ઉપર કેટલી શું પડે છે? ના, આને છે ને જીયા અમારી રોલ મોડલ છે. ત્યાં સ્કૂલમાં પણ આ કાર્યો કરે છે. પહેલાં સહેજ નબળી હતી પણ હવે એ રોલ મોડલ તરીકે આગળ આવી છે. જીવા જો આટલી નબળી હતી ને પણ આટલી પ્રગતિ કરી શકે તો એને જોઈને એની બેનપણીઓ બધી છે ને એ પણ આ કાર્યમાં બધી આગળ આવે છે. એટલે અમારે તો સ્કૂલને ડબલ ફાયદો છે. અમારો સ્કૂલનો તો ગૌરવ છે. જીયા તો આ ક્ષેત્રમાં આગળ વધી જ છે પણ સામે બીજા જે છોકરાઓ છે એને પણ એને રોલ મોડલમાં માની અને આગળ વધવાની પ્રેરણા મળે છે. જીયા જે કાર્યો કરે છે એ જ કાર્યો કરવા બીજા છોકરાઓ પણ પ્રેરાય છે કે આવું કાર્ય આપણે પણ કરી શકીએ. આપણી પાસે કાંઈ પણ વસ્તુઓ છે અથવા તો આપણે કાંઈક ઉપયોગી થઈ શકતા હોઈએ, તન મન અને ધન, એટલે બધું બધા પાસે ન હોય તો કોઈ પાસે એમ થાય કે મારી પાસે બીજું કાંઈ નથી તો હું સાથે મહેનત તો કરી શકું ને, હું મારો સમય તો એને ફાળવી શકું. તો એ રીતે પણ એની બેનપણીઓ એના બીજા જે ક્લાસમેટ છોકરાઓ છે એ બધા પ્રેરાય છે. ને શાળાનું અમારી સરકારી શાળા માટે તો આટલી બહુ મોટી પ્રસિદ્ધિ કહેવાય અને મોટો ગૌરવ કહેવાય કે અમારી એક દીકરી નાનકડા અહીંયા વિસ્તારમાંથી થઈ અને મોટા ફિલ્મી પડદા ઉપર જ્યારે કામ કરતી હોય ત્યારે અમારા બધા માટે અને શિક્ષણ જગતમાં છે, કચ્છના શિક્ષણ જગત માટે પણ એક ગૌરવપ્રદ છે. અને અમે વચ્ચે એનું સન્માન રાખ્યું હતું ત્યારે અમારા DPO સાહેબ અને DO સાહેબ એ અમારા ત્યાંથી આવ્યા હતા. આપણા MLA સાહેબ પણ આવે છે, ધારાસભ્ય સાહેબ શ્રી બધા આવે છે. એ પણ આ જ રહે છે કે આપણો આ બધાનો કચ્છનો એક ગૌરવ છે. એ ગૌરવને આપણે જેમ બને એમ આગળ ખીલીએ. ખૂબ સરસ વાત કરી મોતા સાહેબે. અને સાથે સાથે હું એક વાત બીજી પણ કરી દઉં કે સરકારી સ્કૂલોની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ખાસ કરીને સાહેબ આપને ખ્યાલ છે કે શિક્ષણની વ્યવસ્થા કથળેલી હોય, સુવિધાઓનો અભાવ હોય, આ બધાની વચ્ચે બરાબર સરકારી સ્કૂલની અંદર કોઈ દીકરી રોલ મોડલ બને અને એના લીધે સરકારી સ્કૂલનું નામ રોશન થાય તો ખરેખર બીજી સરકારી સ્કૂલો જે છે એ લોકોએ પણ ખરેખર આ રીતે પહેલ કરવી જોઈએ, આનાથી ઇન્સ્પાયર થવું જોઈએ. અને આમાંથી જીયાના જે આ સ્વભાવ છે, જેનું કાર્ય છે એના ઉપરથી પ્રેરણા લઈ અને બીજી સ્કૂલોમાં પણ ખરેખર આવી પ્રવૃત્તિઓ શરૂ કરવી જોઈએ જેથી કરીને બીજી દીકરીઓ પણ આગળ આવી શકે. સંજયભાઈ, નમો ટીવીમાં તમારું હાર્દિક સ્વાગત છે. દીકરી વિશે તો આપણે વાત કરી, જીયા વિશે, અને એની પ્રગતિ, એના જે કાર્યો, એનો સ્વભાવ, એ બધું એના જીવનમાં તમારા સંસ્કારો થકી વણાયેલું છે. અને એમના પ્રિન્સિપલ સાહેબે પણ એના ખૂબ વખાણ કર્યા, આપણે જોયું. સંજયભાઈ, જીયાના આ કાર્યોથી તમે કેટલો ગર્વ મહેસૂસ કરો છો? પહેલાં તો મને બહુ ઊંચું આત્મવિશ્વાસ અને ગર્વ અપાવનારી દીકરી છે. ને હું જો કે દીકરી કે દીકરામાં ભેદભાવ સમજતો જ નથી. આપણે જનરલી કહેતા હોય ને દીકરી બે ઘર તારે. હા. ને મારી આ દીકરી બહુ ટૂંકા ગાળામાં મારા સર્કલ, મિત્ર વર્તુળ, બ્રહ્મ સમાજ, દરેકના રાજકીય દરેક લોકો એને સંપૂર્ણ સહકાર આપે જ છે. ને મને પણ એમ થયું, મને એણે સૌથી પહેલાં જ્યારે વાત કરી ત્યારે આપણે એમ થયું કે ના, દીકરી છે પણ એની ઈચ્છા છે તો એ તો આપણે પૂરો કરવી જ પડે. ને અત્યારે પણ સારું એનું કરે છે. મને સંપૂર્ણ સંતોષ છે. મારા પરિવારના ઉત્તરોત્તર જે ગુણ છે ને એ એમાં ઉતર્યા છે. સંજયભાઈ, ખાસ કરીને એના આખા સ્ટ્રગલ વિશે, એના વિશે બધી વાત કરી, પરંતુ જે અચીવમેન્ટ કહેવાય કારણ કે મોટા સ્ટેજ ઉપર, મોટા પડદા ઉપર અને ટીવીના જે મોટા બેનર ઉપર આવવું
અને ખાસ કરીને અત્યારે ટેકનોલોજીનો યુગ છે, ત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવું, કેમ કે મેક્સ પ્લેયર ઉપર અમને એવું જાણવા મળ્યું છે કે જીયાની અત્યારે સિરીઝ થઈ રહી છે, એમાં 2 એપિસોડ કમ્પ્લીટ થઈ ગયા છે અને 8 એપિસોડ પછી મેક્સ પ્લેયરમાં આવશે. તો સાહેબ, આ જીયા જોરદાર વિશે થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપો. એની એક વેબ સિરીઝ બનાવે છે, અમદાવાદના ડાયરેક્ટર છે રાજનભાઈ ભટ્ટ સાહેબ કરીને, ને એમણે આખું 25 એપિસોડ જીયા જોરદાર, પણ દરેક એપિસોડમાં ક્યાંક ને ક્યાંક સામાજિક કે માનસિક જે તકલીફો થતી હોય એની અન્યાય સામે લડતી અને બતાડી છે. એના 8 એપિસોડ પહેલાં કમ્પ્લીટ કરશે, પછી સમય જાય ત્યારે મેક્સ પ્લેયર ઉપર એના દરેક એપિસોડો જીયા જોરદારના ટાઇટલથી આવશે. ને અત્યારે એના ઓલરેડી 3 એપિસોડ તૈયાર થઈ ગયા છે. આ 17 તારીખે બીજું એનું સંસ્કાર છે, એ બહુ સરસ છે, ને કંઈક ને કંઈક ઉપદેશ આપતી છે. ને બીજી એની મોટી મૂવી ઉડાન, એ તૈયાર જ છે, એનું શૂટિંગ ટૂંકા ગાળામાં ચાલુ થવાનું છે. એ મોટા પડદાની મૂવી છે. કચ્છની દીકરી અને મેક્સ પ્લેયર ઉપર વેબ સિરીઝમાં આવે એટલે ખરેખર એક ગૌરવની બાબત કહેવાય. અને સંજયભાઈ, આગામી આ મંથમાં જે એની ફિલ્મ રજૂ થવાની, રિલીઝ થવાની છે, તો એ શું છે અને એના વિશે થોડી માહિતી આપો. ક્યારે રિલીઝ થવાની છે, શું છે એમાં? એ મૂવીનું નામ સંસ્કાર છે. 17 તારીખે 17 જાન્યુઆરીના બપોરે 2 વાગે લોન્ચ થશે શોર્ટ. બેડ ટચ ગુડ ટચ, જે છોકરીઓ પ્રત્યેની દ્રષ્ટિ નથી છોકરાઓની, અથવા તો જ્યાં શિક્ષકોના અડપલા અત્યારે જે આ યુગમાં આવે છે, એવી એની બહેનપણી સાથે થયેલા અન્યાયને ઠેઠ મેનેજમેન્ટ સુધી પહોંચી અને એ શિક્ષક સામે શિક્ષણાત્મક પગલાં લેવડાવે છે. મેઇન કિરદારમાં જીઆઈ પાત્ર ભજવ્યું છે અને સમાજને સંદેશો આપે છે દીકરીઓને કે દીકરીઓ પણ દીકરાથી ઓછી નથી, એમ તમે અન્યાય સામે લડત રાખો. બહુ સરસ ઉપદેશ છે આનો બીજી મૂવીનો. ખૂબ સરસ વાત કહેવાય ને, કચ્છની દીકરી આટલા સુધી પહોંચી અને ખરેખર એમ મા બાપનું યોગદાન ને એના પેરેન્ટ્સ ટીચર્સનું યોગદાન તો હોય જ, પરંતુ સાથે સાથે આખા સમાજ માટે ગૌરવની વાત કહેવાય. અને તમે તો બ્રહ્મ સમાજના કાર્યોમાં, સમાજ સેવાના કાર્યોમાં છો જ, અને આજ તમારા સંસ્કાર છે એ જીયામાં પણ આવ્યા છે. આના લીધે કુટુંબ, પરિવાર કે આપણા ઓળખીતા હોય સર્કલમાં શું જીયા વિશે તમને લોકો જ્યારે આમ કહેતા હોય કે જીયાનું આ અચીવમેન્ટ છે ને મેં આ જીયાની આ મૂવી જોઈ, આ શોર્ટ ફિલ્મ જોઈ, તો એના વિશે તમે શું કહેવા માંગશો? જીયાની શોર્ટ મૂવી બીજી રજૂ થઈ ને પછી ગ્રુપ સર્કલમાં મેસેજ આવે, ન્યૂઝપેપર પણ એની નોંધ લે છે. એના જે ભાઈ છે, સિનેમા સાહિત્ય જગત અમદાવાદ ચલાવે છે, પાર્થ દવે, એના ઉપર પણ જ્યારે જાહેરાત આવવાની હોય ને એનાથી 10 દિવસ પહેલાં લોકો પૂછતા થઈ જાય કે જીયાની કઈ તારીખ છે, અમને આગલે દિવસે જાણ કરજો, અમને યુટ્યુબ ચેનલ ઉપર એની જોવી છે. લોકો ચૂકતા નથી ને વેપારી વર્ગથી કરીને બધા પાછો જોયા પછી ઓછામાં ઓછા જે દિવસે રિલીઝ થતી હોય ને, મને મોબાઈલ મેસેજમાં ઓછામાં ઓછા 400-500 લોકોના તો એના રિવ્યૂ આવી જતા હોય છે વોટ્સઅપમાં કે ખરેખર એને આગળ વધારજો, એમ તમે જે મહેનત કરો છો એ દીકરી આગળ વધશે, આશીર્વાદ મળતા હોય છે ને એનું જ પરિણામ છે અત્યારે. સંજયભાઈ, તમે સમાજને, આપણા આખા કચ્છ જિલ્લાના બોડા સમાજ સાથે આપણે જોડાયેલા છીએ અને સમાજની દીકરી આગળ વધે એમાં ગૌરવની બાબત છે. તમે અમારા દર્શક મિત્રોને કે જે વાલીઓ છે એમને શું સંદેશ આપશો? મારો એક જ સંદેશ છે કે દીકરી વાલનો દરિયો, હમણાં જ એની મૂવી છે, દીકરી કે દીકરો એમાં ભેદ ન કરતા દીકરીમાં જેટલી એની પોતાની લાયકાત હોય, એને જેટલું આગળ વધવું હોય, જે દિશા સ્વૈચ્છિક, મા બાપનું કોઈ પ્રેશર, જેમ મારું જીયા ઉપર અમારું છે જ નહીં બને, તો એવી રીતે એને કાયમ બેકઅપ આપજો, શક્તિ આપજો અને એ એની રીતે આગળ વધે. તમારા સંસ્કાર સાથે આગળ વધે પરિવારના, એનું ખાસ ધ્યાન રાખીને દીકરીઓને આગળ જતી અટકાવી ન જોઈએ, એવું મારું અંગત માનવું છે. ખૂબ ખૂબ સારી વાત કરી સંજયભાઈએ. સંજયભાઈ, નમો ટીવીમાં પધાર્યા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર નમો ટીવીમાં પધારવા બદલ. નમસ્તે, આભાર. જીયા, આગામી ફ્યુચર માટે તારા શું સપનાઓ છે અને કઈ રીતના આવતા સમયમાં તારો પ્લાન શું છે આવતા સમયમાં? મને ભણવાનું તો ગમે જ છે, સાથે હું ફિલ્મ મેકિંગમાં પણ મને આગળ વધવું છે ને જે સમાજના કાર્યો છે ને એ મારા પપ્પા કરે છે ને મને પણ એમના જેવું જ બનવું છે. વાહ, ખૂબ સરસ. દીકરી નાની છે પણ એની સમજ ખૂબ મોટી છે. એના ફાધર સમાજ સેવક છે, બ્રહ્મ સમાજના કાર્યો કરે, સાથે સાથે સમાજ સેવાના પણ કાર્યો કરે છે અને એનાથી ઇન્સ્પાયર થઈ અને દીકરીને ટીચર બનવું છે, સાથે સમાજ સેવક બનવું છે અને પોતાની લાઈનમાં પણ આગળ જવું છે. બેટા, તને નમો ટીવી તરફથી જ નહીં પણ સમસ્ત બ્રહ્મ સમાજ તરફ સમસ્ત આખા કચ્છ જિલ્લા વતી અને ગુજરાત વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાન તને મહાદેવ ભોળાનાથ આ ફ્યુચરમાં ખૂબ સફળતાઓ આપે એવી અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.